ભગવાન કૃષ્ણ
બીજું ભગવાન સર્વ કરતા સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લો, દુઃખ આવે તો દુઃખ ભોગવી લો. આટલું કહ્યું કે ઘણી ગતિ હોય નહીં, જે સાધે સુગર સાધે. જેટલી ગતિ મહારાજની છે તેટલી ગતિ સંતોની છે. જેટલું મહારાજ જાણે છે તેટલું મોટું પણ જાણે છે. જય શ્રી છોટાઉદેપુરના સત્સંગ શિબિર સંતરમાં પધારેલા સર્વે હરિભક્તોને મારા જય. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું લીલા ચરિત્ર સંભાળી રાખવાનું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાન મેળવી છે, જે લીલા કરી હોય તે સંભાળી રાખવું અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેમની સાથે હેત રાખવું અને તે સર્વને સંભાળી રાખવા. તે શા સારું છે? જો કદાચ એમ કે તમે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ જે માણસને વિશે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા બ્રહ્મચારી સાંભળી આવે અથવા સાધુ સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે તો તેને યોગ્ય કરીને પણ ભગવાનની મૂર્તિ સાંભળી આવે અને તે જીવનું ઘણું રૂપું થાય અને તે જીવ મોટી પદવીને પામે. તે માટે અમે મોટા મોટા ગ્રહણ કરીએ છીએ અને જન્માષ્ટમી અને એકાદશી રાત્રે ગ્રહણના ઓળખો વચ્ચે ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી અને જો કોઈ સ્વાધીની અર્થાત કૃષ્ણની હોય અને તેને ભગવાનની કાર્યમાં સિદ્ધ થઈ આવે તો તેને પણ ભગવાનના ભાગની પ્રાપ્તિ થાય. हमारे संतों परिजनों पर अपार दीक्षे इसलिए सोनी की कार्य बात करती है. हमने जो बात करने के करिए जैसे सभी बात सबसे सामना मार्ग नीचे हमारा पत्थर चंद्रों और क्रियाओं मोक्षकारी थे. एवं सेवाएं भाव करते थे कोई मोक्ष पदों નથી. તે भी जब चौरासी माँ बारंबार भटके थे हमारो काम तुम्हारा संस्कार करवावा पर છે એ કામ તમારે પણ રાખો અને આ સત્સંગમાં આવ્યો જેનો બ્રહ્મજ્ઞાનનો મોક્ષ ના થાય. પરમેશ્વર નિવાસ માધ્યમે દૃઢ વિશ્વાસ આવ્યો એ વિદ્યા માધવને જીત્યો. જેને મારી વાત આદરકારી લાગી હોય એ ભગવાન જરૂર માને છે. સંતોની સેવા પર ગુજર છે તે પુણ્યવાળાને નથી. આ વાત જીવનનું જીવન છે. ભગવાનનું મહાત્મ જ્ઞાન છે જેમ યથાર્થ યથાર્થ મહાત્મ જ્ઞાનની અસર મનનું નથી. આપણે ભગવાનના સંતો પ્રત્યે નિર્દોષ ઉભા રાખવું. ભગવાનના સંતોને તમે જીવન સમજશો એવા તમે જન્મ થશો. માટે તેમની દરેક ક્રિયાને કે તેમના ચરિત્રમાં કોઈ પણ દિવસ ભ્રાંતિભાવ લાવવો નહીં. સદાય દૈવ ભાવ રાખવો. મૂળ અક્ષરમૂર્તિ શ્રી મહત્તાનંદ સ્વામી કહેતા, નિરંતર સર્વ ક્રિયામાં પાછું જોડીને જોવું છે. મારે ભગવાન ભજવા છે ને
હું કરું છું એમ જોયા કર્યું. ગઢડા મધ્ય 43માં વર્ષના અંતમાં શ્રીજી મહારાજ કહે છે ગુણાતીત થઈને ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ થાય છે. આટલું કહીને પૂર્ણ કરી ऋषभ भकुमार वडोदरा In this world, the intelligence knows not what is God, but one must become fair versus God. આ લોકમાં જે ડાયરો હોય તે કદી રસ્તો નથી, જેથી કારણે તે બની બને છે. જય શ્રી કૃષ્ણ. हिंदी में बात करेंगे लेकिन अभी पूरा प्रवचन गुजराती रहेंगे. अरे लेकिन अभी इतना बात आया नहीं है, उसके लिए थोड़ी देर आप दुनिया करके देखिए.
બોલે અંતરમાં ઊંઘા પાવતી દેતી પ્રગટ ભૂલો ભગવાન બોલે જેટલા ભગવાન જાણવો કે છે મેં ત્યાં સુધી કા કર્મ તેટલા ભગવાનના કર્મની પ્રાપ્તિ થાય એ મળ્યા પછી એમના વચનમાં વધે મન કર્મ વચનને સ્વસરિતની સેવા કરે મુક્તિ આ સાચી રીત છે પણ દુઃખથી ક્યારે મુક્ત થતો નથી મુક્તિ આ દુઃખ હોય ત્યાં હોય નહીં આ વાત સર્વે નિશ્ચય કરીને જાણશો તેથી તમે ચલો વિદ્યા પ્રવીણ રાખવા બીજી વાર્તા શ્રી છોડાઓને સુધારમાં વધારેલા આ હરિભક્તોને વિદ્યા આ દેવોમાં રોટલા મળે અને દરબારો પૂરો કરો એટલો સ્વાદ છે માટે બને તેથી પ્રભુમાંથી રાખવાનો અભ્યાસ કરો વાણી રાખવાના છે હવે ખુશી વડોદરા
Indonesia, agar berada Indonesia. Mengiwari mencapai konsentrasi agunannya Subhanallah Amre Asyadana Jalani Sampai Dunia Binatang Oke Dunia yang oke ini bagaimana dia Indonesia maka itu pun ini sampai kembali aku mulai bertemu pada anak dalam dan awalnya अभी मजा पसंद करवाने के दीदी क्या हुए रेग्युलर सस्पेंड सभाમાં આવતા બાળકો છે એટલે પણ આખું બોલી શકું આટલી ના ઓછી ઉંમરમાં તો એક મજામાં આવે છે पहिली बात करेंगे अच्छा હવે ખુશી શું બની સભામાં 10 કિલોમીટર નું રન રાખીને આવે છે આ પપ્પા એની મમ્મી અને આ બાળકો સપોર્ટ કરે તે સવારનું તો ભણવા સરકારી પદ્ધતિમાં પગારેલા કલમ કરવા જાય છે दुनिया में कहा कि वाला जोया है राजी काय कहे कि वो मुझे भगवान को समझो यदि कुछ तो होता अब तो भगवान जानते हो मैं करता ये मुझे मत है तो जानते हो कोई काय करने जान बोले यही इतना तो वाला भगवान यही तो भगवान को ऊपर नहीं मैं भक्ति करने बोलने वाला है हाँ अगर संगत हमारी भगवान आत्मा परिणाम पूर्ण अपेक्षा अशोक भाई टीमन भैया सरकारची सरकार दिल्लीचा दूरदूरची पदाला हरी अमृतसर खूप विजय आज मला विजय 15 वर्षांनी 21 वर्षांनी हे भगवान भक्त त्याने खासदार तुमचा नामदार झाला बेस्ट सर्व जे आहे ते भगवानी होते चिंतन करे आज त्यांचे पोतानं सर्व मानून नाही आणि आज देला संबंधियाला पोताला संबंधी मानणारे त्यांचे जे करण्याची राज्याला जे झाले त्याला समजून नाही मला देऊन समजून नाही विचारे आज तर माझ्या भक्ताला दर्शन करायला आणि त्यांना माझ्या जन्मला आज तर माहिती करून सांगले हे खूप आभार आणि माझी मालिका येऊन सगळ्यांना હવે ભણવા કરી બોલા હવે અહીં બાળકો પૂર્ણ થાય મને તો દુનિયામાં વિનંતી કરી અમારા ભણવા મોટો પસંદ સમાજ અને આ બાળકોના માતા પિતા પર એકત્રિત થયા છે એ સૌને અને બાળકોને પણ પ્રોત્સાહિત મળે આપણા પસંદ આ બધા બાળકો આવી રીતે સ્વતંત્રના ખબર પડે અને આવી સ્વતંત્રમાં વૃદ્ધિ કરે એવા બે શબ્દ
આપણે નરેન્દ્રભાઈ આપણને ઉપદેશ આપે એવી હું વિનંતી કરું છું. હવે પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ ભગવાનના લાડીલા આ ભક્તાઓ જે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અમારા તરફથી અંતઃકરણપૂર્વક એમને અભિનંદન છે, શુભેચ્છાઓ છે કે જેઓ ખૂબ જ નાની ઉંમરમાં આવો સત્સંગલક્ષી ભગવાનના વચનો કે આપણને સુંદર બોધ આપીને કહ્યું છે. આપણે વારે વારે કહેતા આવીએ છીએ કે આપણો ચીલો જો આગળ વધારવો હશે અને આપણા ઘરમાં જો આગળ સત્સંગને નિભાવવો હશે તો આપણા જે બાળકો છે એમને નાનપણથી સત્સંગલક્ષી જ્ઞાન અને સમજણ હોવી જરૂરી છે. આપણા સંસ્થામાં દરેક ગામ મંડળની અંદર મોટે ભાગે સત્સંગ સભાઓ થાય છે અને આ જે બધા બાળકો છે એમાં મોટે ભાગે લગભગ 95% એમના મા બાપ સહિત એવો પોતે પણ બાળકો એ સત્સંગ સભાના આગ્રહી છે, નિયમિત સત્સંગ સભા કરે છે. એથી એમને આવા બધા ગુણો પ્રાપ્ત થયા છે અને ભગવાનના વચનો બોલવામાં સહેજે પણ અચકાતા નથી. અને ભગવાનનો રાજીપો છે. સુંદર ભગવાનનું સ્તુતિ બોલ્યા બહેનો બાળકો તો એ પણ શું બતાવે છે એટલો બધો કોન્ફિડન્સ કે કાયમ સત્સંગ સભામાં બોલતા હોય તો એ બાળકો બોલી શકે. નહીં તો અત્યારે મોટા મોટાને પણ કંઈક બોલવા માટે નોટબુક જોઈએ છે કે મોબાઈલ કાઢીને બોલે છે, પણ મોડે ત્યારે બોલી શકે કે જ્યારે રોજ એનો અભ્યાસ હોય તો જ મોડે બોલી શકાય છે. એટલે સત્સંગ સભામાં જવું, બાળકોને પ્રોત્સાહિત કરવા. જો આપણે પહેલા વાત કરી હતી કે 24 કલાક અને 7 દિવસ કેટલા ટોટલ કલાક થાય રમેશભાઈ? બરાબર. એમાંથી માત્ર કેટલા કલાક કરવાના છે? 2 કલાક. અઠવાડિયાના માત્ર કેટલા કલાક થઈ? 2 કલાક તમારે સત્સંગ સભામાં જવાનું છે. તમારા છોકરાને ડોક્ટર બનાવવો છે, કાન પટ્ટી વાળો, હવે પણ કાન પટ્ટી પકડી છે, તમારા છોકરાને ડોક્ટર બનાવો તો અમારે વાંધો નહીં. ભવિષ્યમાં ડોનેશન બહુ આવશે, મંદિરો બનાવવાના છે. એન્જિનિયર બનાવો અમારે કશો વાંધો નથી, અમારા અંતરના આર્થિક છે. પણ 2 કલાક સત્સંગ સભાના ભોગે કદાપી નહીં. તમારા છોકરાઓને એવા રીતે તૈયાર કરો કે 2 કલાક તો એમને એટલીસ્ટ સત્સંગ સભામાં બેસવાનો સમય મળે એવી રીતે આયોજન કરો તમે આગળ પાછળ. પણ સત્સંગ સભા અવશ્ય ભરો. ભાઈઓને કહું છું કે તમારા ઘરેથી તમારા ધર્મપત્નીઓને પણ સત્સંગ સભામાં લઈ જાઓ અને વિશેષ કપડામાં રુચિ કેળવાઓ, જેથી કરીને એમનામાં હશે સત્સંગ તો બાળકો ઓટોમેટિક કરશે. તમે તો આખો દિવસ ઘરે રહેતા નથી, પણ તમારા ઘેરથી બાળકોને જો સત્સંગ હશે તો તમારું ઘર પણ ટીપાવશે. નહીં તો ઘણી અઘરી બાબત છે આજના હળહળતાને કયુગની અંદર. બરાબર છે. એટલે સત્સંગ ખૂબ જરૂરી છે. અને બીજું કે જેનો પરિવાર બધા ખૂબ ભક્તિવાળા છે અને જેને સાંજે કોઈ સમય મળે છે ફુરસતનો, તો આપણે આજ્ઞા કરેલી છે અને ફરીથી પુનઃ આ તબક્કે કરીએ છીએ કે ઘર સભા કરવાનું બધા ચાલુ કરો. ઘર સભા એટલે માત્ર 25 થી 35 મિનિટની પ્રોસેસ છે. એની અંદર ભગવાનનું કાલાઘેરી ભાષામાં કીર્તન પદ બોલવાનું, પ્રાર્થનાનું પદ બોલવાનું, ભગવાનની વાતો કરવાની, ભગવાનનું શક્ય હોય તો નાની દેવીની આરતી કરવાની
જે કંઈ પણ ઘરમાં ફ્રૂટ ફળફળાદી કે ખાંડ હોય તો એનો પ્રસાદ કરવાનો, ઘરના તમામ સભ્યોએ એકબીજાને ઇન્ક્લુડિંગ એનો પિતા હોય, ઘરનો મેન મૂવી હોય એ પણ તમામને પગે લાગે અને ઘરના સભ્યો અરસપરસ એકબીજાને પગે લાગે. આખા દિવસમાં કોઈ અયોગ્ય વર્તન થયું હોય કે બીજું ત્રીજું હોય એની ક્ષમાયાચના કરે અથવા તો એમના શુભાશીષ લે અને પછી ઓળખ કરવા જતું રહેવાનું. તો આવો એક પ્રોજેક્ટ આપણે કરવો છે, નવો એક અધ્યાય ચાલુ કરવો છે કે ઘેર ઘેર ઘર સભા અને ભગવાનના સદગ્રંથોનું વાંચન, ભગવાનના કીર્તનો, ભગવાનના 74 પદોનું ગાન એ કરાવવું છે. અને એથી કરીને તમારા બાળકોની અંદર સત્સંગના રૂડા બોલ ડેવલપ થશે. બરાબર? એનાથી કોને ફાયદો થશે ભાઈ? માત્ર ને માત્ર તમને પોતાને ફાયદો થશે. તમારા લોકો વખાણ કરશે. આ જે બાળકો આવ્યા છે એના બીજા રિલેટિવ્સ પણ અહીંયા બેઠા છે. તો ભલે એને આમ સીધા મળે તો નહીં કરી શકે કે તારો સોનો તારી સોની ઘણું આવી બોલ્યા, પણ અંતરમાં તો એને દાદ થશે કે મારો સોનો નહીં બોલી શકતો તો મારી સોની નહીં બોલી શકતી, પણ પેલો જેહાનો સોનો બોલી જ ગયો એવું કે તમારે પણ કેમ ના તમારો સોનો બોલે તમારી સોની નહીં બોલે? તમારે એને શું આપવા પડશે ભાઈ? ગઢ્યુસીમાં આવા સત્સંગના ગુણો આપવા પડશે, સેવા એમને કરાવવી પડશે, કરાવડાવવી પડશે. ભગવાનના સંતોને પાયદાનું કરવું એ બધું એમને શીખવાડવું પડશે. કીર્તનનું પદ બોલવું એ બધું એમને શીખવાડવું પડશે. નાનું બાળક છે, ચંચળ મન છે, સભામાં બેસવું વ્યવસ્થિત રીતે એ બધું શીખવાડવું પડશે. સારી ભાષા બોલવી, યોગ્ય વર્તન કરવું સ્કૂલમાં એ બધું શીખવાડવું પડશે. બરાબર? તો આ બધા બાળકોને અમારા અંતઃકરણ પૂર્વકના શુભાશીષ છે અને એમના માતા પિતાને પણ અમારા અંતરથી વંદન છે કે એમણે એમના છોકરાઓને બાળકોને આમાં તૈયાર કર્યા છે. ભગવાન એમના આધ્યાત્મિક વિકાસ કરે અને આ લોકો પણ એમને આગળ જે કંઈ પણ ભણતર છે એમાં પણ ભગવાન એમને ખૂબ બુદ્ધિ આપે અને આ લોકો પણ ખૂબ ભણાવી ગણાવી અને સમૃદ્ધિ આપે એવી પ્રગટ પુરુષોત્તમ ભગવાનના ચરણોમાં છોટાઉદેપુર ધામમાં અમે ભગવાનના ચરણોમાં મસ્તક મૂકીને પ્રાર્થના કરીએ છીએ. પ્રગટ પુરુષોત્તમ હવે આ બાળકોને આપણે મંદિર સંસ્થા તરફથી ભેટ આપીશું, કોઈ વસ્તુ દર વખતે આપીએ એ રીતે. અને પ્રથમ તો શ્રીમંતભાઈ ભાટિયા, પછી રમેશભાઈ ઓસ્તર, વજયસિંહભાઈ ખડકવાળા, બરાબર, અને આપણે મંદિર સત્સંગ મંડળ તરફથી એમને કીટ, બરાબર, એટલે ટોટલ એમને 1500 રૂપિયા, બરાબર, અને ભાવનાબેન તરફથી એક બંધ કવર બધાને પ્રોત્સાહન રૂપે, બરાબર, એમને અત્યારે આપણે આપીશું ગિફ્ટ તરીકે. તો આ બધા અહીંયા આઈડિયા રમેશભાઈ આવે, વજયસિંહભાઈ આવે, જીવન કાકા આવે અને ભાવના ભાભી આવે. બધા બાળકો આયા કરે. આવો આ પહેલા પેલી બાજુ પછી આમ ફરી જાઓ, એક સાથ પીછે મૂળ પછી જય શ્રી
But so programa 25 करेंगे मोक्ष भाई ऋषभ कुमार आपका नंबर आएगा Saya itu dijual baik मामा के बाहर को मत कुछ नहीं बोल
ખૂબ સરસ એમના પ્રોત્સાહન બદલ આ તમામની વડોદરા રૂરલ સેવા મંડળ તરફથી આ બાળકોને પ્રોત્સાહન રૂપે અપાય છે. તો આ તબક્કે વડોદરા યુવા સેવા મંડળ અને સત્સંગ મંડળનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. તદુપરાંત રમેશભાઈ સંજયભાઈ ગોરકર, ભજનસિંહભાઈ વસુભાઈ ખડકવાળા અને ચિમનભાઈ પંચવટી પરિવાર અને ભાવનાબેન ચિમનભાઈ પટેલ અમદાવાદ પરિવાર એ તમામનો આ તબક્કે સદર પુરુષોત્તમ મંદિર છોટાઉદેપુર ધામ તરફથી અમે અંતઃકરણપૂર્વક હાર્દિક આભાર માનીએ છીએ. હવે આપણું આગામી શોષણ જે છે એ પુરુષોત્તમ ભગવાન પુરુષોત્તમ વિજ્ઞાનના લોક એ અંતર્ગત સ્વરૂપ નિષ્ઠા ભગવાનના સ્વરૂપની અંદર નિષ્ઠા ધરાવો એ અંતર્ગત વાપર કરશે વડોદરા નિવાસી પ્રયોગભાઈ